જે દેશમાં નારીનું સન્માન ન થાય દેશનો વિનાશ થાય. પછી બધી જગ્યાએ જે ઘરમાં નારીનું સન્માન ન થાય ઘરનો વિનાશ થાય. જે ગામમાં નારીનું સન્માન ન થાય ગામનો વિનાશ થાય. જેના જીવનમાં નારીનું સન્માન ન થાય જીવનનો વિનાશ થાય. તમને એમ થતું છે કે અતિશયોક્તિ કહે છે સ્વામી, એવું નથી. એ તો આજનો ક્રેઝ એવો થોડો અવળો ચાલે છે. બાકી નારીનું સન્માન થવું જ જોઈએ. અને જ્યાં અપમાન થયું છે ત્યાં વિનાશનો તાણો છે. દ્રૌપદીજીનું અપમાન થયું, વિનાશ એટલે થયો. સીતાજીનું અપમાન થયું, વિનાશ એટલે થયો. રાવણનો, કૌરવોનો. નેપોલિયન બોનાપાર્ટે એનો બહુ મોટો મહેલ બનાવ્યો. એમાં એક સરસ મજાનું પેલું બનાવ્યું નાવા માટેનું સ્વિમિંગ પુલ ને એ બધું. ત્યાં સુંદર મજાના ચિત્રો કર્યા, પેન્ટ ચિત્રો નારીના દોરેલા, વિલાસી ચિત્રો. નેપોલિયન બોનાપાર્ટ આવ્યો, બધું તૈયાર થયું ને એટલે આવ્યો સ્નાન કરવા માટે, બધું જોવા માટે. એને આમ જોયું, નજર કરીને તુરંત ઓર્ડર કર્યો, આ બધા ચિત્રો કેન્સલ કરી નાખો. આટલા બધા વિલાસી ચિત્રો અહીંયા દોર્યા છે. ત્યારે એ બોલેલો કે જે દેશમાં નારીનું અપમાન થતું હશે, સન્માન નહીં થતું હોય, એ દેશનો નાશ થઈ જશે. મારે મારા દેશનો નાશ નથી થવા દેવો. કાઢ નાખો બધા.